ફાઇનલી છે ને યમુનાએ માથું વળવા દીધું. જબરદસ્ત. હમણાં છે ને આ મેથી ઘરની છે ને ત્યાં શીખી લેવાના છે મેથીના ભજીયા. શું જોવે છે? તો કે વ્લોગ જોવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. ચાલો, સવારના 9:30 વાગી ગયા છે અને 7 વાગે છૂટ્યો તો. જો અમારો અવાજ હજી હરખો આવતો નથી. 7 વાગે છૂટ્યો ને ત્યારે તો બિલકુલ અવાજ નહોતો આવતો. અત્યારે તો થોડું ઘણું વ્યવસ્થિત થઈ ગયું છે. વળી થાક પૂરા માપે લાગ્યો છે લગ્નનો, વાત ન પૂછો. તો એક દી અમે ગયા નહોતા તો એટલો થાક લાગ્યો છે. વિચાર તો એ કરવાનો છે કે જો અમે ગયા હોત તો કેટલો થાક લાગ્યો હોત. અને યમુના છે ને અત્યારે મારી યારે થપ્પો દાવવાનો છે. જો હમણાં. હા યમુના ક્યાં ગઈ? ક્યાં ગઈ યમુના? આમાં હંતાઈ ગઈ શું? હા, બંધ કરી દઉં. હા, જો એને અત્યારમાં રમવું છે થપ્પોદા. ચાલો તો હવે જમવા બેસી જાઉં છું હું અત્યારે. ચા ને રોટલી તૈયાર છે તો પેલા જમી લઈએ પછી આપણે મળીએ. ચાલો, જો 11 વાગી ગયા છે અને રાધિકાનો ફોન અહીંયા ઘરે હતો તો એ આપવા માટે હું જઈ રહ્યો છું. હવે અત્યારે આપીને જલ્દી આવું છું પાછું. અને થોડોક આરામ કરવાનો છે આજે, એમ કે સાંજે પાછી નાઇટ શિફ્ટ છે એટલે આરામ કરીને પછી નાઇટ શિફ્ટમાં જવાનો વિચાર પૂરા માપે છે. એટલે આરામ કરવો પડે એમ જ છે. આમાં દીકરો હા એટલે આપવું આપવું. હા ચાલો, 11:15 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ રાધિકાને ફોન દઈને અને આપણે ગાડીનું એક ટાયર બદલાઈ નાખ્યું. કાંઈ ગયું તું બહુ હાવ ટકો થઈ ગયું તું, પછી ફેરવી નાખ્યું. અને આ જો હું તમને શું બતાવ્યા એવો ખબર છે? મેથી થઈ ગઈ છે મોટી મોટી. હો હવે અને અહીં બીજી વાવી છે. જો કોટા ફીટા છે. ધીમે ધીમે હમણાં ઈ મોટી થઈ જશે. હવે આ મેથીને બનાવવાના છે આપણે મેથીના ભજીયા. જબરદસ્ત. હમણાં છે ને આ મેથી ઘરની છે ને ત્યાં શીખી લેવાના છે મેથીના ભજીયા. ચાલો તો હવે કાંઈ બીજું કાંઈ કામ તો છે નહીં, પણ હું છે ઘડીક વાર હોઈ જાય 3-4 વાગ્યા સુધી તો આરામ થઈ જાય. કેમ કે પછી પાછી સાંજે નાઇટ છે તો 4 વાગ્યા ઉઠીને પછી જોઈએ હું કરીએ એમ. ચાલો જો 3:45 થઈ ગયા છે ને આપણે ઉપરથી ઉઠીને આવી ગયા છીએ નીચે. અહીંયા એમના બેન ખાય છે. લલતા માસીની આમ જો એક જારું જોવે છે. શું જોવે છે? તો કે વ્લોગ જોવે છે. જો આ છોકરા હવે બેઠા બેઠા ખુરશીઓ નાખીને બેસી ગયા છે. બધા વ્લોગ જોવે છે ને યમુના ત્યારની મારા પપ્પાને લઈને અહીંયા ગાડીમાં. પપ્પા જો અહીં બહાર ઉભા છે અને ઓલી બેન છે ને અંદર રમે છે. જોજો પીપી કરી હોય તો તું મારું એને હું. હા બંધ કરી દઉં. શું કર્યું બેટા તે? હા પીપી કરી ગાડીમાં પીપી કરાય. માર ખાવો છે? ઈ હું પીપી ક્યાં કરાય? હા ના મમ્મી વાળ બાળ ઓળો કઈક બહાર વી આવો બેટા. પછી રમવું છે તારે? પેલા વાળ ઓળી લે જા. હા પેલા વાળ ઓળી લે જા. ક્યારના બેન અહીં રમતા હતા ગાડીમાં. ચાલો જો 5:30 વાગ્યા છે અને અમારા ઘરે નીઝનો ફ્રેન્ડ થોમસ રમવા માટે આવી ગયો છે. થોમસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં. મારા પપ્પા શીખવાડે.
અને આ બેન જો એ આમ જોઈ લે. હા લઈ લીધો કેમેરો, હાલો હવે સામું જુઓ. એ You, what are you doing? You're throwing હું me. કરશો તો અહીંયા Garden. વચ્ચે કેમ બેસી ગઈ? વચ્ચે કેમ બેસી ગઈ? તું ક્યારની બાને વાળ કેમ નથી ઓળવા દેતી? આ વાળ ઓળવા દે, હાલો Yes, it. વાળ ઓળવા દે, These are two. વાળ ઓળવા દે. I'm saying, okay, let me change it. હા Doing Ah. no one. હા Doing no one. હા Rank. Okay. હા પાડો. I'm gonna choose somebody your worst one. જો બે રમે છે. Shape of one thing. I do. થોમસ ને Just one થોડું થોડું ગુજરાતી શીખવાડે પાછો આવડી જાય છે ને તરત. થોમસ ઇઝ ક્લેવર ઇન ગુજરાતી. Just do. Just okay. I'm going for your best one. Oh, you're back. ક્યાં છે યમુના? જરાય I જરાય think યમુના. I would say that. Good job. Mama. I know. ફાઇનલી છે ને યમુનાએ માથું વળવા દીધું. પરાણે પકડીને મેં બેહારીને તે માથું વળ્યું. કા માથું વળવા દીધું તે? અને જો ક્વોલિટી ખાય છે. જો હે? કેવી છે ક્વોલિટી? હે? અય યમુના ક્વોલિટી કેવી છે? હા હારી છે. વાહ વાહ વાહ. ખાવ હો. I've got this. Oh. ચાલો આજે તો છે ને 5:30 વાગ્યા છે અને જવાનું છે જોબ પર. તો આજે મારો ફ્રેન્ડ વિશાલ, મારો ભાઈ જયદીપ, મારા મમ્મી, મારા પપ્પા અને નીજ, આ 5 જણા જાય છે હોટલમાં જમવા મેલ્ટન રોડે. અને હું અને રાધિકા ઘરે જમશું. મારા માટે સેન્ડવિચ બનાવે છે અને રાધિકા તો 8 વાગ્યા પછી આવશે. તો હું તો ત્યાં સુધીમાં તો જોબ પર પહોંચી ગયો હોઈશ. તો અહીંયા જો મારે સેન્ડવિચ બનાવવાની બટાકાનું સ્ટફ રેડી થઈ ગયું છે ને આ વઘારવાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુ મશીનને બ્રેડ મૂકી દીધા છે. તો મસ્ત સેન્ડવિચ આજ ખાવાની છે આપણે, ગ્રીલ સેન્ડવિચ. ગ્રીલ મીન્સ કે ખાલી આમ ગ્રીલ કરવાની છે, મશીન ગ્રીલ જેવું છે એટલે. બાકી ખાલી બટાકાના માવા વાળી સેન્ડવિચ છે, મસાલા વાળી. ચાલો જો સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. બટર અને ગ્રીન ચટણી અને પછી બટાકાનું સ્ટફ રેડી છે આપણી પાસે. તો ફટાફટ બનાવી નાખી. 6:30 થઈ ગયા છે. 7:30 નીકળી જાવ. 1 કલાકમાં ખાઈ નીકળવાનું છે. આરામ છે, કાંઈ વાંધો નથી. કાલનો લગ્નનો ઠાક હતો, થોડો ઘણો ઉતર્યો છે. હજી થોડો ઘણો કાલ ઉતારવો પડશે, કેમ કે આજ હજી બરાબર ઉતર્યો નથી. ઉપર હુવા ગયો હું, પણ ફોન જ એટલા આવ્યા ને લોકોએ હુવા જ ન દીધો મને. અને વાઇબ્રેટ હતો, અડધી નીંદરમાં વાઇબ્રેટમાં મને સંભળાતું હતું. મેં મારે પછી ઉપાડવા પડ્યા. એટલે હજી થોડોક થાક કાલે ઉતારીશ. બાકી ઠાક એમ લાગ્યો છે, મજા બગડી ગઈ એટલો ઠાક લાગ્યો છે. તમે સવારમાં મારો અવાજ જોયો જ હશે કાલે ગઈકાલના વિડીયોમાં. આજે પછી હું સવારે કઈ બોલવાની આ પેલી હતી જ નહીં મારા તેવડ, એટલે હું કઈ બોલ્યો જ નહીં. પછી સવારે પછી નિરાતે ઘરે આવ્યો, ફ્રેશ છો, રૂટીન બતાવ્યું અને પછી હું તમને મળ્યો. તો ચાલો બધા આપણે મળીએ હમણાં. સેન્ડવિચ બને એટલે મસ્ત બતાવું તમને, જબરદસ્ત. ચાલો તો જો સેન્ડવિચ બનવા જઈ રહી છે. મસ્ત મજાની ગોઠવી દીધી છે મારા મમ્મીએ. અને હવે આને કરો બંધ અને શેકાવા દ્યો. એમાં જાહે તને લાગે છે? ન જાય ને, આ પકડી રે, કાંઈ વાંધો નહીં. બીજું શું. ચાલો તો આપણી સેન્ડવિચ બનીને છે રેડી. 2 બની હતી, 1 લઈને આપણે જમવા માટે બેસી ગયા છીએ. અને હારે બનાવી નાખ્યું છે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અને બટરની મસ્ત મજાની મિક્સ કરીને ચટણી બનાવી નાખી છે. આમ જો આપણે સુરતમાં છે ને એવી રીતે જ આપે, બટર ને સોસ ભેગો કરીને આપે. અને ગ્રીન ચટણી ત્યાં બાજુમાં આપે, મેં ઉમેરી દીધી, એડ કરી. એટલે મસ્ત મજાની સુરતની સેન્ડવિચ ખાવાની છે અત્યારે. ચાલો તો બધા જમવા માટે. ચાલો થોમસ છે ને સેન્ડવિચ ટ્રાય કરે છે, આપણી ગુજરાતી સુરતી સેન્ડવિચ બટાકાના મસાલા વાળી. તો જો આયા મારી મમ્મી એને સેન્ડવિચ આપી દીધી.
હા જો થોમસ, how is it? Good. Good? Thomas. Do you want more? Yeah. નીઝ બાપુ છે કે લેવું છે બોલે ના પાડી. Thomas, do you want more? Do you want more? Why? Do you like it? Yeah. Yeah? So you can try more. Yeah. Yeah? Can I have some water as well? Yes, yes. If you need yogurt, we can give you. Just water. Just water. Yeah. Need. Please help your friend. વધારે સેન્ડવિચ લાવી છે થોમસ માટે. You want more? Thomas, be careful. Yeah, it is hot. Yes, be careful, please. મારી મમ્મી ગુજરાતી જ છે હવે હાલવું ઈ ગઈ. થોમસ ને ભાવી ભાઈ આપણી સેન્ડવિચ પણ સેન્ડવિચ બની છે સારી મસ્ત બની છે. સેન્ડવિચ નો મસાલો નાખીને કમ્પ્લીટ બનાવી હતી એટલા માટે. ચાલો તો હવે આપણે જમી લઈએ હો. જમતા જમતા હું થોમસ પાસે ગયો હતો. ચાલો જો 7:30 વાગી ગયા છે ને આપણે કપડા બદલીને થઈ ગયા છીએ રેડી. આ બાજુ મળ્યા છે મારા મમ્મી ની બદલાવા કપડા. હમણાં જો મારા પપ્પા બદલાવીને થઈ જશે રેડી, કેમ કે એ લોકો જવાના છે રેસ્ટોરન્ટમાં જમવા માટે. જો આજે એટલો ખુશ થઈ જાય ને. અહીંયા અમારે લેસ્ટરમાં ફિસ્ટ ઇન્ડિયા કરીને મસ્ત રેસ્ટોરન્ટ છે, એ નીઝભાઈ નું ફેવરિટ, એટલે ભાઈ મોજમાં છે. જો ખબર નહીં પછી ઓલો વિશાલ ને જયદીપ ક્યાં નક્કી કર્યું હોય ફિસ્ટ ઇન્ડિયામાં જવાનું કે પ્રભુ જાણે. તો જો લગ્ન પછીનો આજનો અમારો દિવસ સાવ નોર્મલ, એકદમ નોર્મલ દિવસ, રનિંગ રૂટીન. તો બાકી ગઈકાલે અને એના 2 દિવસ અગાઉ ફ્રાઈડેના જે અમે આનંદ કર્યો છે, મોજ કરી છે, એની કોઈ વિષાત નથી ને એ બધું તમે જોયું, તમે એના સાક્ષી છો. તો આઈ હોપ તમને મજા આવી છે. તો પણ આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.